देवी प्रसिद्ध परमेश्वरी विश्वमाता भक्तार्ति हरणे त्वं हर सिद्धिदाता दशां दशाब्द दश देश्यपि पावनकारी दशामे दयितां भव दुख विनाशकारी। अर्थात हे परमेश्वरी दशा माता, તમે સમગ્ર વિશ્વની માતા છો। તમે તમારા ભક્તોની આપત્તિઓને દૂર કરનાર તથા તેમને સિદ્ધિ આપનાર છો। 10 દિશાઓમાં પણ તમારી પાવન કીર્તિ ફેલાયેલી છે। હે દયાળુ માતા, તમે અમારા જીવનના તમામ કષ્ટોને તમામ દુઃખોને દૂર કરો। ઓમ શ્રી દશા માતાએ નમઃ। જય માં દશામાં, જય માં મોમાઈમાં। ધર્મ ભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપનો દિન શુભ અને મંગલમય બને એવી માં દશા માતાના ચરણોમાં પ્રાર્થના। મિત્રો, આજે આપણે ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ દશા માતાના વ્રત વિશે કે કેવી રીતે શાસ્ત્રોક્ત વિધિથી શ્રદ્ધાપૂર્વક દશા માતાની પૂજા અને વ્રત કરવું જોઈએ કે જેથી આપણા જીવનમાંથી અને આપણા ઘરમાંથી દુઃખદ દશા દૂર થાય, એટલે કે કષ્ટો દૂર થાય અને શુભ સમય શરૂ થાય, જેથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે। આ વિડીયોમાં આપણે જાણીશું કે માં દશા માતાનું વ્રત કઈ રીતે રાખવામાં આવે છે, આ વ્રતમાં કઈ કઈ સાધન સામગ્રીની જરૂર પડે છે, શાસ્ત્રોક્ત રીતે માં દશામાની મૂર્તિની સ્થાપના ક્યારે અને કેવી રીતે કરવામાં આવે છે તથા શાસ્ત્રોક્ત રીતે માં દશામાની પૂજા કરવાની રીત શું છે અને કેવી રીતે પૂજા કરવી, માં દશામાને પ્રસન્ન કરવા માટે કેવી પ્રાર્થના કરવી જોઈએ, માતાને પ્રસન્ન કરવા માટે વ્રત દરમિયાન કેવા પ્રકારના ભોગ ધરાવવા જોઈએ, દશામાના જ્વારા કેવી રીતે વાવવા જોઈએ અને દશા માતાનો દોરો કેવી રીતે ધારણ કરવો, આ વ્રત દરમિયાન દિવસે શું ખાવું અને શું ન ખાવું જોઈએ, આ વ્રતના દિવસો દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, કયા કામોને કરવાથી નિષેધ રાખવા જોઈએ। તો વિડીયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી છે કે જો તમે હજી સુધી આપણી આ ધર્મભક્તિ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરો, જેથી અમે દશામાના 10 દિવસ દરમિયાન માં દશા માતાની વ્રત કથાની વિડીયો પણ લાવી રહ્યા છીએ, તો તેની નોટિફિકેશન પણ તમને સમયસર મળી રહે। જય દશામાં, જય મોમાઈમાં। ચાલો હવે શરૂઆત કરીએ આજની વિડીયોની। દશા દુષ્ટ વિનાશિની, ભક્ત વત્સલા, દુઃખ હારિણી, સંકટ મોચની, રક્ષા કરણી, શાંતિ પ્રદાયિની, કૃપા કરુણા મૂર્તિ, મંગલદાયિની, સર્વ શત્રુ નાશિની, આનંદ સ્વરૂપિણી। આમ તો દશામાના અનેક નામ છે, પરંતુ તેમાંથી આપણે તેમના અમુક પાવન આ 11 નામ બોલીને માતાના પૂજનની શરૂઆત કરીએ। હવે વાત છે કે દશા માતાનું વ્રત ક્યારે રાખવામાં આવે છે, તો દશા માતાનું પાવન વ્રત અષાઢ માસની અમાવસથી શ્રાવણ માસની નોમ એટલે કે 9મી તિથિ સુધી, એટલે આમ 10 દિવસ સુધી મનાવવામાં આવે છે। માન્યતા છે કે આ વ્રત કરવાનો લાભ એ છે કે માણસના જીવનમાંથી દુઃખદ સમયનો અંત આવે છે અને શુભ સમય શરૂ થાય છે। ભગવાને આપણને જીવનમાં જે દશા આપી છે તે શુભ હોય ત્યારે દરેક કાર્ય સરળતાથી સિદ્ધ થવા લાગે છે, પરંતુ જ્યારે દશા ખરાબ હોય ત્યારે દરેક કાર્યમાં અવરોધો ઊભા થાય છે। તેથી જ અષાઢી અમાવસથી શ્રાવણની 9મી તિથિ સુધી દશા માતાનું વ્રત રાખવામાં આવે છે, જેથી જીવનમાંથી અનિચ્છનીય સમય દૂર થઈ જાય છે। દશા માતાનું વ્રત કેટલા દિવસ સુધી ચાલે છે, તો આ વ્રત કુલ 10 દિવસ સુધી ચાલે છે। વાસ્તવમાં વ્રતની શરૂઆત અષાઢી અમાવસથી થાય છે અને શ્રાવણ માસની 9મી તિથિએ આ વ્રત સમાપ્ત થાય છે। જો કોઈ માટે 10 દિવસ વ્રત કરવું શક્ય ન હોય તો માત્ર પ્રથમ દિવસે અને અંતિમ દિવસે પણ વ્રત રાખીને દશા માતાની શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક પૂજા કરી શકાય છે। આ વ્રત દરમિયાન દરરોજ દશા માતાની કથા શ્રવણ કરવી જરૂરી ગણાય છે, કારણ કે માતાની કૃપા કથાના શ્રવણથી વધુ પ્રભાવશાળી રીતે પ્રાપ્ત થાય છે। આ વ્રત અને પૂજનના અંતર્ગત પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે। આ વ્રત મોટા ભાગે વ્યક્તિ પોતાના ઘરના દુઃખદ સમયને દૂર કરવા માટે કરે છે, એટલે કે ઘરની દશા સુધારવા માટે આ વ્રત રાખવામાં આવે છે।
આ દિવસે સ્ત્રીઓ અથવા તો માતાનું વ્રત કરનાર ભક્તો સૂતક દસ્તાર તરીકે ઓળખાતા વિધાનરૂપ એક ધાગાને શરીર પર ધારણ કરે છે. પછી આ ધાગાની પૂજા કરવામાં આવે છે અને પૂજા માટે નિશ્ચિત જગ્યાએ પવિત્રતાપૂર્વક બેઠક ગોઠવીને આરંભ કરવામાં આવે છે. પૂજા દરમિયાન દશામાતાની પાવન કથાઓનું શ્રવણ કરવામાં આવે છે. પૂજા થયા બાદ મહિલાઓ પોતાના ઘરમાં હળદર તથા ઉંમરના છોડો વાવે છે, જે સુખ, શાંતિ અને આરોગ્યના પ્રતીકરૂપ ગણાય છે. હવે પ્રશ્ન થાય છે કે વ્રત દરમિયાન ઉપવાસ કેવી રીતે કરવા જોઈએ? તો આ વ્રતમાં માત્ર એક જ સમયે ભોજન લેવામાં આવે છે અને ઘણા ભક્તો નકોરડા ઉપવાસ પણ કરતા હોય છે, જે પોતાની શ્રદ્ધા પ્રમાણે કરી શકાય છે. વ્રત દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો શું છે, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? તો આ દશામાતાના વ્રત દરમિયાન પવિત્રતાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. બહાર જવાનું ટાળવું જોઈએ. જો ખૂબ જરૂરી હોય તો જ ઘરથી બહાર જવું. ઘરના મંદિરમાં કે પૂજા સ્થાનમાં વ્રત દરમિયાન ખૂબ જ પવિત્રતા જાળવવી જોઈએ. ઘરના શુદ્ધિકરણનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે પોતાના ઘરની ખૂબ જ સુંદર રીતે સાફ સફાઈ કરવામાં આવે છે અને ઘરને પાવન બનાવવા માટે મા દશામાતાનું પૂજન કરવામાં આવે છે. અને ખાસ ધ્યાન રાખવું કે તમે એકટાણું ભોજન ગ્રહણ કરતા હોય તો શુદ્ધ સાત્વિક ભોજન જ લેવું જોઈએ. જે ભક્તોને સાંજે ભોજન સિવાય દિવસે કંઈક જરૂર જણાય તો તમે ફળાહાર કરી શકો છો. જો તમારું શરીર ઉપવાસ કરવા માટે સંપૂર્ણપણે સશક્ત ન હોય તો દિવસ દરમિયાન તમે ફળાહાર કરી શકો છો. માતાને ચડાવેલ પ્રસાદ ગ્રહણ કરી શકો છો. શરીરને નુકસાન કરે તેવા વધારે તીખા, તળેલા કે ભારે ખોરાક ગ્રહણ કરવાનું ટાળવું જોઈએ. હવે જોઈએ કે દશામાતાના વ્રતમાં પૂજન માટે જરૂરી સાધન સામગ્રી શું શું છે. તો દશામાતાનું વ્રત શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત રીતથી કરવાથી માતાજીની અસીમ અપાર કૃપા પ્રાપ્ત થાય છે. આ વ્રત દરમિયાન સંપૂર્ણ પૂજન વિધિ માટે આ મુજબની સામગ્રીની જરૂર પડે છે. દશામાતાનું ચિત્ર અથવા તો દશામાતાની મૂર્તિ, ગંગાજળ અથવા ગુલાબજળ અથવા શુદ્ધ પાણી, લાકડાનો બાજટ અથવા તો ચોકી, લાલ કાપડ, સફેદ કાપડ, તાંબાનો કળશ, ઘઉં, ચોખા, સુગંધિત દ્રવ્ય એટલે કે અત્તર, રોલી, કંકુ, મૌલી એટલે કે નાડાછડી, અક્ષત એટલે કે શુદ્ધ ચોખા, કાચા સૂતનો દોરો જેમાં 10 ગાંઠો બાંધવામાં આવે છે, આસોપાલવ અથવા તો આંબાના 5 પાન, સોપારી 3 નંગ, શ્રીફળ 1 નંગ, આરતી કપૂર, ચુંદડી 2 નંગ અને સિક્કા 5 કે 7 1 રૂપિયાના, અબીલ અને ગુલાલ, પીપળાના વૃક્ષની પૂજા માટે વ્યવસ્થા કરવી, 16 શૃંગારની સામગ્રી, ફળ, ખારેક, સફરજન, કેળા અથવા તમારી નજીકમાં જે ઋતુફળ અવેલેબલ હોય તે લઈ શકાય, અને ફૂલ, ગોળ, તાંબાનો કળશ, ભોગ માટે બનાવેલી વાનગીઓ જેવી કે હલવો, પૂરી, ચૂરમો, ખીર અથવા અન્ય સાદી સાત્વિક મીઠાઈઓ આ જરૂરી સામગ્રી હતી. સાથે સાથે જરૂરી છે કે કાચા સૂતનો ધાગો જેમાં 10 ગાંઠો બાંધવામાં આવે છે અને ત્યારબાદ તેને હળદરથી રંગવામાં આવે છે. આ ધાગાને દશામાતાનો દોરો કે બેલ કહેવામાં આવે છે. આ દોરો સ્ત્રીઓ તેમની ગરદનમાં ધારણ કરે છે. પછી આવતા વર્ષે જ્યારે ફરીથી દશામાતાની પૂજા કરવામાં આવે ત્યારે જૂના દોરાને પીપળના વૃક્ષની છાયામાં દબાવી દેવામાં આવે છે અથવા તો પીપળના વૃક્ષ પર બાંધી દેવામાં આવે છે. જો સ્ત્રીઓ કે વ્રત કરનાર વ્રતીઓ આ દોરાને આખો વર્ષ ધારણ ન કરી શકે તો તેઓ એક દિવસ પહેરીને પછી પવિત્ર રીતે ડબ્બામાં મૂકી પોતાના પૂજા ઘરમાં કે તિજોરીમાં રાખી શકાય છે. ચાલો હવે દશામાતાની શાસ્ત્રોક્ત રીતે પૂજા કેવી રીતે કરવી તેની વિધિ વિશે વિસ્તૃત રીતે જાણીએ. સૌ પ્રથમ વ્રત રાખનાર ભક્તોએ કે મહિલાઓએ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પોતાના ઘરની સારી રીતે સફાઈ કરવી જોઈએ અને ઘરના તમામ કચરાને બહાર કાઢી દેવા જોઈએ. ત્યારબાદ સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા અને સ્ત્રીઓ કે કુમારિકાઓએ સંપૂર્ણ 16 શણગાર સજીને માતાના પૂજન માટે તૈયાર થવું જોઈએ. પછી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. હું દશામાતાના વ્રતને શ્રદ્ધાપૂર્વક નિષ્ઠાથી પાલન કરીશ. મારા ઘરની ખરાબ દશાને દૂર કરો અને સારી દશા લાવો. ત્યારબાદ
આગળ બતાવ્યા પ્રમાણે તમામ પૂજન સામગ્રી તૈયાર રાખો અને દશામાતાની સ્થાપના અને પૂજા શરૂ કરો. ઘરના કોઈ પવિત્ર સ્થાનમાં ગંગાજળ છાંટીને સ્થાનને પવિત્ર બનાવો. એક બાજટ પર કે લાકડાની ચોકી ગોઠવો અને તેના પર લાલ કાપડ પાથરો. આ કાપડ પર ઘઉં અથવા ચોખાની 10 મુઠ્ઠી લઈને લાલ કાપડની વચ્ચે મૂકો જ્યાં માતાજીની મૂર્તિની સ્થાપના કરવાની હોય. પછી તે ઘઉં કે ચોખાનું અષ્ટદલ બનાવીને તેના પર માતાજીની મૂર્તિની સ્થાપના કરો. જો ફોટો કે મૂર્તિ અવેલેબલ ન હોય તો એક પાનનું પત્તું લઈ તેના પર ચંદન અને હળદરથી માતાનું ચિહ્ન બનાવી તેનું પૂજન કરી શકાય છે. હવે બાજટ પર દશામાની મૂર્તિની જમણી બાજુ અને આપણી ડાબી બાજુમાં એક સફેદ કાપડ બિછાવો અને તેની ઉપર ઘઉં કે ચોખાની એક ઢેરી બનાવીને તેનું અષ્ટદલ બનાવી તેના પર તાંબાના કળશનું સ્થાપન કરો. આ કળશ પર કંકુથી સાથીઓ બનાવો અને તેના પર 5 કે 7 કંકુના ચાંદલા કરો અને મૌલી એટલે કે નાળા છડી કળશના મુખ પર બાંધી દો. ત્યારબાદ કળશની અંદર શુદ્ધ ગંગાજળ કે ગુલાબજળ કે પવિત્ર જળથી અડધો કળશ ભરાય તેમ ગંગાજળ ભરી દો અને ત્યારબાદ તેમાં એક ચપટી કંકુ, સિંદૂર, અબીલ, ગુલાલ, એક સોપારી, 1 રૂપિયાનો સિક્કો અને ફૂલ કળશની અંદર નાખીને પૂજા કરો અને ત્યારબાદ તેના પર શ્રીફળ મૂકી દો. આ શ્રીફળની ચારેય બાજુથી મૌલી બાંધેલું હોવું જોઈએ અને તેના પર કંકુના 5 ચાંદલા કરો અને સાથિયાનું ચિહ્ન અંકિત કરેલું હોવું જોઈએ. પછી કળશ પર એક ફૂલ અને ચૂંદડી ઓઢાડી દો. આવી રીતે કળશ સ્થાપન કરવામાં આવે છે. હવે એક વાંસની બનાવેલી છાબડીમાં 7 પ્રકારના અનાજ જેમ કે જવ, ઘઉં, ડાંગર, મકાઈ, ચણા, તુવર, બાજરો વગેરે પ્રકારના અનાજ લઈને એક છાબડીમાં માટી ભરવામાં આવે છે અને તેમાં આ 7 પ્રકારના અનાજ નાખી દેવામાં આવે છે અને ત્યારબાદ દરરોજ તેને પાણી વડે સિંચન કરવામાં આવે છે અને તેના પર દરરોજ પૂજા કરવામાં આવે છે. આવી રીતે જ્વારા ઉગાવવામાં આવે છે જેને માતાની મૂર્તિની ડાબી બાજુએ રાખવામાં આવે છે. હવે મુખ્ય પૂજન એટલે કે માતાનું પૂજન સ્ટાર્ટ કરો. દીવો પ્રગટાવો અને ધૂપ આપો. પવિત્ર જળ, કાચું દૂધ, રોલી એટલે કે કંકુ અને અક્ષત ચડાવો. મા દશામાને ચૂંદડી ઓઢાડીને 16 શણગાર પણ સમર્પિત કરો. અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર વગેરે દશામાતાને અર્પણ કરો. ફૂલમાળા, ઋતુફળ અને માં દશામાને ચડાવવા માટે બનાવેલા વિવિધ ભોગો ચડાવો જેમ કે હલવો, લાપસી, લાડુ, મીઠાઈ વગેરે ચડાવો. માં દશામાતાને તમારી ઈચ્છા પ્રમાણે 51 કે 101 રૂપિયા દક્ષિણા આપવી અને તેને પૂજન પૂર્ણ થયા બાદ કોઈ ગરીબ વ્યક્તિ કે જેને પૈસાની ખૂબ જ જરૂર છે તેવા વ્યક્તિને અથવા તો બ્રાહ્મણને દાનમાં આપી દેવા જોઈએ. પ્રસાદ રૂપે બનાવેલા પકવાનને પૂજામાં અર્પણ કરો અને તેની પણ ધૂપ દીપથી આરાધના કરો. હવે તમારે જે પ્રાર્થના માતાને કરવી હોય તે પ્રાર્થના કરો કે હે માતા, 10 દિવસ સુધી હું યથાશક્તિ તમારું પૂજન કરીશ, ઉપવાસ કરીશ. મારો ખરાબ સમય એટલે કે ખરાબ દશાને દૂર કરો અને સાચો સમય એટલે કે અમારી સારી દશા લાવો. જય દશામાં, જય મોમાયમાં. આ પ્રમાણે પ્રાર્થના કરીને હવે હાથમાં ચોખા અથવા ફળ લઈને દશામાની કથા સાંભળો જે આપણી આજ ધર્મભક્તિ ચેનલ પર ઉપલબ્ધ છે. કથા પૂરી થયા પછી એ ચોખા કે ફળ પિતૃઓના સન્માન રૂપે સમર્પણ કરો. ત્યારબાદ દશામાતાની આરતી કરો. કથા અને આરતી પૂર્ણ થયા પછી દશામાનું વ્રત કરનાર ભક્તો પોતાના ગળામાં નવો દોરો ધારણ કરે છે અથવા તો આ દોરો કળશના શ્રીફળ પર ચડાવી દો અને જો તમે પહેલાના સમયમાં જેવી રીતે પૂજન કર્યું હોય તેવી જ રીતે કરો. જેમ પ્રથમ વર્ષે તમે વ્રત રાખ્યું હોય તે જ રીતે સમગ્ર 5 વર્ષ સુધી એવી જ રીતે આ વ્રત કરવાનું હોય છે. તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પછી હલવો, લાપસી, લાડુ, મીઠાઈ અને કાચો સૂત અને જૂનો દોરો લઈને પીપળના વૃક્ષ પાસે જાઓ. પીપળના વૃક્ષની શ્રદ્ધાથી પૂજા કરો. જો તમે પીપળના વૃક્ષ પાસે પૂજા કરો અથવા તો પીપળના પાંદડાને ઘરમાં લાવીને તેની પૂજા કરી શકો છો. જો પીપળની પૂજા કરવી હોય તો તમે કરી શકો છો. તે તમારી મરજી પ્રમાણે કરી શકો છો. પછી કાચા સૂતથી 10 પરિક્રમા કરો.
પીપળને એક ચૂંદડી વસ્ત્ર રૂપે અર્પણ કરો. અગાઉનો જૂનો દોરો પીપળની છાયામાં માટીથી દબાવી દો અથવા તો પીપળના થડમાં બાંધી દો. અંતે વ્રતના સંકલ્પની પૂર્ણતા માટે કઈ વસ્તુઓનું દાન આપવામાં આવે છે? તો 10 પૂરી, 10 સિક્કા, 10 ચમચીઓ અથવા તો સીધું સામાન વગેરેનું દાન કોઈ બ્રાહ્મણને કે ઘરની વડીલ સ્ત્રીને આપી તેના પગ સ્પર્શ કરો અને આશીર્વાદ લો. આ રીતે કરેલ વ્રતથી દશામાતાની કૃપા હંમેશા તમારા ઘર પર બની રહે છે. સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે. ચાલો હવે વાત કરીએ કે દશામાતાના વ્રતના દિવસે કયા કામો ન કરવા જોઈએ અથવા તો ટાળવા જોઈએ અથવા કયા કામો કરવા નિષેધ રાખવામાં આવે છે. સૌ પ્રથમ, આ વ્રત દરમિયાન ઘરમાંથી જરૂરિયાત કરતાં વધારે પૈસા ખર્ચવાનું ટાળવું જોઈએ. શક્ય હોય તો વ્રત માટે જરૂરી સામગ્રી એક દિવસ અગાઉ જ ખરીદી રાખવી જોઈએ, જેથી વ્રતના દિવસે બહાર જવાનું ટળી શકે. આ દિવસે કોઈ પણ સંબંધી કે કોઈ પણ મિત્ર હોય તો પણ તેને પૈસા ઉધારમાં આપવા ન જોઈએ. તમારા ઘરની કોઈ પણ વસ્તુ કોઈને પણ આપવી ન જોઈએ અને ન તો કોઈની પાસેથી કોઈ વસ્તુ કે પૈસા માંગવા જોઈએ. આ વ્રતના દિવસો પૂરતો વ્યવહાર સાવધાની ભર્યો હોવો જોઈએ. ઘરની સંપૂર્ણ રીતે સફાઈ કરો અને બધો જ અનાવશ્યક કચરો ઘરની બહાર ફેંકી દો. ઘરને પવિત્ર અને નિર્મળ બનાવો. ઘરના કોઈ પણ સભ્યએ દશામાતાના વ્રતના દિવસો દરમિયાન માંસ, માદક પદાર્થો, તમાકુ, દારૂ વગેરે ચીજોનું સેવન કરવું જોઈએ નહીં. આ વ્રત પૂજાપૂર્વકનું છે, તેથી શાકાહારી અને સત્કાર્યમાં રહેવું જરૂરી છે. ઘરમાં કોઈ પણ પ્રકારના ઝઘડા, બોલાચાલી, તણાવજનક વાતચીતથી દૂર રહેવું, વ્યર્થમાં ટાઈમ ન બગાડવો, મૌન, શાંતિ અને ભક્તિપૂર્વક દિવસ વિતાવવો શ્રેષ્ઠ રહેશે. જો તમે આ રીતે શાસ્ત્રોક્ત વિધિથી શ્રદ્ધાપૂર્વક દશામાતાની પૂજા કરો છો, વ્રત કરો છો, તો નિશ્ચિત રીતે તમારા ઘરની દુઃખદ દશા સુધરશે અને શુભ સમય શરૂ થશે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. તો મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા નિયર એન્ડ ડિયર જે હોય તેને, અને તમે જે લોકોને આ વ્રત વિશે માહિતી આપવા ઈચ્છો છો કે તેઓ પણ આ રીતે માં દશામાનું વ્રત કરે અને તેમના જીવનમાં પણ આ પાવન વ્રતનો લાભ લઈ શકે, તો આ વિડીયો તેવા લોકોને જરૂર શેર કરો. આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જય માં દશામાં અવશ્ય લખજો. જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં નિશ્ચિંત રીતે પૂછો. હવે આપણે માં દશામાતાની વ્રત કથાની વિડીયોમાં ખૂબ જ જલ્દી મળીશું. તેથી તમે જો આપણી આ ધર્મભક્તિ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી તેની નોટિફિકેશન પણ તમને સમયસર મળી રહે. ધન્યવાદ. જય દશામાં, જય મોમાયમાં.